તબક્કે મહત્વના સમાચારથી શરૂઆત। આવતીકાલથી માવઠાની આગાહી વચ્ચે ગુજરાતમાં અસહ્ય ગરમીનો પ્રકોપ। ગુજરાતમાં ગરમી તાંડવ મચાવી રહી છે। એપ્રિલ મહિનામાં છપ્પરફાડ ગરમી થઈ રહી છે, જે બાદ મેમાં પણ તાપનો તરખાટ જોવા મળ્યો। 3 મેથી માવઠાની આગાહી વચ્ચે શુક્રવારે ગુજરાતમાં તાપનું ટોર્ચર જોવા મળ્યું। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો। અમદાવાદ, રાજકોટ, ભુજ, ડીસા, ગાંધીનગર સહિતના શહેરોમાં રીતસરના આગના ગોળા વરસતા હોય તેવો અહેસાસ થયો। જોકે 2 દિવસથી ગરમી ઘટી છે। 46 થી 43, 44 ડિગ્રીએ પારો પહોંચી ગયો છે। બીજી તરફ હવામાન વિભાગે 3 થી 8 મે સુધી માવઠાની આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है। साथ में थंडरस्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है। गस्टी में रहेंगी 30 से 40 के आसपास। ગુજરાતમાં ગાજવીજ સાથે 5 ઇંચ વરસાદ પડશે। ટેનિસ બોલ જેવા કરા પડવાની આગાહી। આવતીકાલથી ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો। આકાશમાંથી આગનગોળા નહીં પરંતુ ટેનિસ બોલ જેવા કરા પડશે। ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે। દેશના મોટાભાગના રાજ્યમાં તોફાની વરસાદ પડશે। સંભવતઃ પહેલીવાર ભર ઉનાળે આખા દેશભરમાં વરસાદનું એલર્ટ આપ્યું છે। એક સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું જોખમ છે। ગુજરાતમાં ધમરોળી નાખશે તોફાની વરસાદ। ગુજરાતના આકાશ પર ભેજવાળા વાદળો ઘેરાશે। હવામાન નિષ્ણાંત અત્રેયા શેટ્ટીએ આગાહી કરી છે કે માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પડી શકે છે। 9 મે સુધી ગુજરાતીને માવઠું તાંડવ મચાવશે। તોફાની અંદાજમાં ખાબકી શકે છે માવઠું। ભારે પવન સાથે ભારે માવઠું પડશે। 30 થી 60 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની વધારે તીવ્રતા રહી શકે છે। 6 થી 8 મે દરમિયાન વધારે રહેશે તીવ્રતા। 1 થી લઈને 3.5 ઇંચ વરસાદ સંભવ છે। બીજી તરફ આગાહીકાર રજનીકાંત લાલાણીએ આગાહી કરી છે કે 4 ઇંચ માવઠાનો વરસાદ થવાની આશંકા છે। કેટલાક વિસ્તારમાં 4 ઇંચને પણ વરસાદ પડી શકે છે। 50-60 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। સાથે 6 થી લઈને 9 મે સુધી માવઠાની વધારે અસર રહેશે। માવઠાથી કેરી, તલ સહિતના પાકોને થઈ શકે છે નુકસાન। અમદાવાદના ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો। પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ છે ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી। અમદાવાદના ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનું ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો છે। લલ્લા બિહારી ટેકનિકલ સ્પોર્ટના આધારે રાજસ્થાનથી ઝડપાયો। લલ્લા બિહારી સામે 2 ગુના દાખલ છે। લોકલ નેતાઓ દ્વારા ડોક્યુમેન્ટ માટે લેટર પેડ બનાવી આપ્યા હોવાની વિગત સામે આવી છે। તેઓની તપાસ ચાલી રહી છે। લલ્લા બિહારી રાજસ્થાનમાં તે પોલીસથી છુપાઈને રહેતો હતો। જે દિવસે ફરિયાદ નોંધાઈ તે દિવસે તેણે અમદાવાદ છોડી દીધું હતું। બાંગ્લાદેશી ઘુસાડી દેવામાં કેટલાક એજન્ટ સક્રિય હતા। તેનો ડેટા પોલીસ પાસે આવ્યો છે। ભાડા કરાર અને લેટર પેડ સૌથી મહત્વના પુરાવા છે જે લલ્લા બિહારી કરતો હતો। લલ્લા યુપી ફરાર થવાની ફિરાકમાં હતો। 17 વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લાએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાણીનું સામ્રાજ્ય। લલ્લાને 3 પત્ની અને 9 બાળકો છે। ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા થયા મોટા ખુલાસા। આરોપી લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ સ્થાનિક કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા। રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા। આ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે। આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં તેની પણ તપાસ થઈ શકે છે। લલ્લા બિહારીના 5 મકાનમાં 3 પત્ની સાથે રહેતો લલ્લાના ઘરે દરોડા, લાખોની રોકડ અને દાગીના મળ્યા। અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર મિની બાંગ્લાદેશ બનાવવાના લલ્લા બિહારીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારીને ઘરે પણ પોલીસ તવાઈ બોલાવી ચૂકી છે। લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહમ્મદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીના 5 ઘરના સરનામા મળ્યા। લલ્લા બિહારી આ 5 ઘરમાંથી 4 પત્ની સાથે રહેતો હતો। તેના 5 ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી। જ્યારે દાણી લીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો
સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યા, જ્યારે તેને એક ઘરમાં નીચેના માળમાં સાવરણી બનાવવાનું મટીરીયલ રાખવાનું ગોડાઉન હતું, જ્યારે ઉપરના માળે તેના કારીગરો રહેતા હતા. પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું. આ સર્ચ દરમિયાન 9 લાખ રોકડા, સોનાના દાગીના, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ મળી આવી છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર શુક્રવારે પણ પોલીસે તવાઈ બોલાવી. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને લઈને પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દાંતા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. અંબાજી પોલીસ વિભાગ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અંબાજી પોલીસ સ્ટેશન ખાતે માર્બલ માઇન્સના માલિકો સહિત ત્યાં કામ કરતા તમામ મજૂરોને એમના આધાર કાર્ડ જેવા વિવિધ આધાર પુરાવા સાથે વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી. 700 થી 800 લોકોનું વેરિફિકેશનની કામગીરી કરાઈ. તો અમદાવાદના ચંડોળા ખાતેથી ભાગી ગયેલા બાંગ્લાદેશીઓ વડોદરાથી ઝડપાયા. ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશીઓ પોલીસને થાપ આપી ભાગી ગયા હતા. અમદાવાદથી ભાગેલા 30 બાંગ્લાદેશીઓ પાદરા પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને દબોચી લેવાયા. ભાગી ગયેલા લોકોમાં 6 પુરુષ, 9 મહિલા, 15 બાળકોનો સમાવેશ થાય છે. રાજુલા દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મધરાતે સર્ચ પોલીસે કર્યું હતું. પાકિસ્તાન બાંગ્લાદેશી વસવાટને લઈને કોમ્બિંગ કામગીરી કરી. તવક્કલનગર, બીડી કામદાર, મફતપરામાં ઘરે ઘરે જઈ પોલીસ તપાસ કરી. શંકાસ્પદ વ્યક્તિઓના આધાર કાર્ડ સહિતની ચકાસણી કરી. ભાવનગરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં દાદા અને પૌત્રનું મોત. ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે વલભીપુર તાલુકાના કાનપર ગામના. અહીં પૂરપાટ આવતા ટ્રક અને કાર વચ્ચે એવો અકસ્માત સર્જાયો કે કાર તો સેન્ડવિચ બની ગઈ. કાનપર નજીક આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દાદા પૌત્રનું મોત થયું છે. અમરેલી જિલ્લાના બાબરા ગામમાં રહેતા જય જીતેન્દ્રકુમાર બોરસણિયા અને તેમના પત્ની એકતાબેન અને દાદા ભૂપતભાઈ શામજીભાઈ બોરસણિયા તેમજ જયભાઈના ભાઈ ધ્રુવભાઈ અને તેમના પત્ની દ્રષ્ટિબેન બે અલગ અલગ કાર લઈને અમદાવાદથી બાબરા જવા માટે નીકળ્યા હતા. તેઓ વલભીપુરના કાનપર ગામ નજીક પહોંચ્યા ત્યારે કાનપર ગામ પહેલા નાળા ઉપર વલભીપુર તરફથી આવી રહેલ આઈસર ટ્રકે જયભાઈની કારને અકસ્માત કર્યો હતો અને કારમાં જઈ રહેલા જયભાઈ, તેમના પત્ની એકતાબેન અને સાથે જ દાદા ભૂપતભાઈને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જી આઈસર બનાવ સ્થળે મૂકી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે વલભીપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભૂપતભાઈનું મોત નીપજ્યું. પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી. ઉપલેટા ટોલ નાકે વિનાયક ટ્રાવેલ્સના માલિકની જોવા મળી દાદાગીરી. 3 તસવીર ટોલ નાકા પર દાદાગીરીની છે. રાજકોટ ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી જોવા મળી. ટોલ નાકા પર ટોલ ન ભરવો પડે તે માટે થોડા દિવસ પહેલા વિનાયક ટ્રાવેલ્સના બસ ચાલકે દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો હતો. જે બાદ બસ ચાલકના માલિક પ્રફુલ્લ ચંદ્રવાડિયાએ પણ ટોલ પ્લાઝા પર પોતાની કાળા કલરની કાર સાથે ટોલ નાકું તોડ્યું. ટોલ નાકા પર ટોલ ભરવા માટે કર્મચારી કારને ઊભી રાખવાની હતી, પરંતુ કાર માલિકે ટોલ ન ભરવા માટે રકઝક કરી પછી દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો. ખુલ્લેઆમ રોફ જમાવ્યો. બીજી તરફ ટ્રક ચાલકે પણ ટોલ નાકું તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ ભાગવા જતો હતો ત્યારે બેરિકેડ નાખી ઊભો રખાવાયો હતો. એટલું જ નહીં, ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી. પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર જોવા મળી છે. ત્યારે ટોલના સંચાલકે હવે ટ્રક ચાલકો સામે પણ બીજી ફરિયાદ નોંધાવી છે. ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સુરતના ચોટા બજારમાં દબાણ દૂર કરવા તંત્ર એક્શનમાં. સુરતના ચોટા બજારમાં દબાણકર્તાઓએ દબાણ ખડકી દેતા બજારમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું. અહીંથી 4 વ્હીલર તો નીકળી જ ન શકે, ચાલીને પણ માંડ નીકળી શકો. આ અંગે ફરિયાદ કરવામાં આવતા સુરતના ચોટા બજારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા તંત્ર એક્શનમાં આવ્યું. જનરલ હોસ્પિટલની ફરિયાદ બાદ તાત્કાલિક એક્શનમાં આવ્યું. એમ્બ્યુલન્સ પણ ન નીકળતી હોવાની રાવ હતી. બજારમાં એટલું દબાણ હતું કે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી. જે અંગે જનરલ હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ તાત્કાલિક એક્શન લેવાય. આ માટે હવે આ વિસ્તારમાં કાયમી ઉકેલ આવે તે માટે મનપા તંત્ર સાથે પોલીસ પણ સંકલન કરશે. આ વિસ્તાર માટે જનરલ હોસ્પિટલ પ્રમુખે પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભારે દબાણને કારણે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ બની શકે છે. તો ગીર સોમનાથના કોડીનારના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંદાજિત 25 લાખના દબાણો દૂર કરવામાં આવ્યા. મહત્વનું છે કે દબાણો ગામની સ્કૂલથી એકદમ નજીક કરાયેલા છે. તેમજ આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવણી જગ્યા આપી હતી, જેથી આ જગ્યા પર કમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનાર આ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ તરફ અબડાસામાં ડિમોલિશનની કાર્યવાહી સામે ખુદ ભાજપ જ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો. પત્રમાં તેમણે ડિમોલિશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે ગરીબોના કાચા મકાનો તોડવા કરતાં ગુનેગારોના મકાન તોડો. મોટા કેસ થયા હોય એવા ગુનેગારોના મકાન તોડો. તાત્કાલિક અસરથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ બંધ કરવામાં આવે તેવી માંગ કરી. વડોદરાને મુખ્યમંત્રીએ આપી 97.27 કરોડના વિકાસ કામની ભેટ. શુક્રવારે વડોદરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 94.27 કરોડના ખર્ચે થયેલા 24 કામોનું લોકાર્પણ અને રૂપિયા 801.64 કરોડના ખર્ચે થનારા 61 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત બેઠક કરી. બેઠક બાદ મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું. નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ મુખ્યમંત્રીને નિર્ધારિત 100 દિવસમાં એટલે કે 10 જૂન સુધીમાં પ્રથમ ફેઝની કામગીરી પૂરી થઈ જશે એવો વિશ્વાસ અપાવ્યો. બાદમાં મુખ્યમંત્રીએ આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 1156 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી પહોંચતા જ તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થતા 25,000 લોકોની રોજીરોટી પર અસર છે. છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ એટલે ડોલોમાઇટ ઉદ્યોગ. છોટાઉદેપુરમાં ડોલોમાઇટના સફેદ પથ્થરને સફેદ સોનું ગણવામાં આવે છે, કારણ કે આ ઉદ્યોગ થકી ઘણા લોકો પેટીયું રળી રહ્યા છે. સફેદ સોનું ગણાતા ડોલોમાઇટના પથ્થરની પાવડર બનાવતી 131 ફેક્ટરી આવેલી છે. આ તમામ સ્ત્રોત સાથે લગભગ 25,000 લોકો રોજીરોટી મેળવે છે. પરંતુ હવે આ તમામ લોકો ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છે, કારણ કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા આ ખાણો સુમસામ બની છે. ફેક્ટરીઓને તાળા વાગ્યા છે. ટ્રાન્સપોર્ટને સીધી અસર થતાં ટ્રકોના પૈડા થંભી ગયા છે. ખાણોના માલિકોનું કહેવું છે કે જ્યાં પણ ખાણો ત્યાં રોડ રસ્તા લીઝ માલિકોએ બનાવ્યા છે. કેટલાક રોડ રસ્તા કે એક ગામથી બીજા ગામને જોડે છે તે પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જેને લઈને લગભગ 20 દિવસથી તમામ લીઝો હાલ બંધ છે. ત્યારે તમામ લોકોએ મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપી પોતાની વ્યથા વ્યક્ત કરી તેમજ આ ઉદ્યોગ ચાલુ થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત કરી. પાટણની 600 વર્ષ જૂની દરગાહનો વિવાદ ઉકેલાયો, દાઉદી વોરા સમાજને સોંપાઈ. પાટણમાં આવેલી 600 વર્ષ જૂની મૌલાના મહેબૂબ યાકૂબની દરગાહ દાઉદી વોરા સમાજને સોંપવામાં આવી છે. દરગાહનો કબજો લઈ દાઉદી વોરા સમાજને સોંપવા વકફ બોર્ડે હુકમ કર્યો. પાટણ સ્થિત મૌલાના મહેબૂબ યાકૂબની જૂની દરગાહને પાટણના સુન્ની મુસ્લિમ સમાજ સંભાળતો હતો. જો કે આ દરગાહ વોરા સમાજની આસ્થાનું કેન્દ્ર હોવાનું જણાવી રહ્યા હતા. જે દરમિયાન જિલ્લા પ્રશાસને આ મામલે ગતિવિધિ તેજ બનાવી સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી મૌલાના મહેબૂબ યાકૂબની દરગાહનો કબજો લીધો. વકફ બોર્ડના હુકમ મુજબ દરગાહનો કબજો લેતા વોરા સમાજ ખુશ થયો તો દરગાહ દાઉદી વોરા સમાજને સોંપતા પાટણની સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો અને વર્ષોથી આ દરગાહ સુન્ની મુસ્લિમ સમાજ સંભાળતું હતું. આગામી સમયમાં આ મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ